આવી પાછો હજે હે ને અડધે પૂગ્યું કામ, હજે અડધું બાકી છે. સવારે ગયા હતા ઘઉં ભરવા, તો ઘઉં આવેગા. કેટલા વાગ્યાનું કામ આવે? તમે કેટલા વાગે ઘઉં ભરે? નહીં, અમારે જો દિવાળી હું સવારે જ વાત કરતો હતો ને કે આવી હોય એટલે કેવી હોય, તો કે હે ને ઉપર માંડવી, આ ઠાઠે હે મોગોટું, માંડવી ઘાટીએ તારે પૂડા ને માંડવી વાવીએ તારે પૂડા. ખુશાલી કેવી છે તો પછી પગા ઘણા બધા આવે આપણી. ને તમે શું કર્યું હવે રસોઈની તૈયારી? કામ કે આજ ઘણા બધા આવવાના છે. એ તારું માથું તો જો બીજાનું જો, મારું એકનું જો. ના ના, તારે વધારે દેખાય, વધારે વાળ થોડા છે ને એટલે વધારે દેખાય. સીતારામ બધાયની ગુડ મોર્નિંગ ને હેપી દિવાળી બધાયને. તો કાલે હાઈજી છે ને અમે થોડા ઘણા ફટાકિયા પડ્યા, તમે વિડીયો જોયો જ છે. પછી છે ને મારે રંગોળી પૂરવાનો વેત ન આવ્યો. ના ના, 10 વાગે ગયા હતા. પછી છે ને ફરિયામાં બેઠા હતા, 11:30 વાગે ગયા. પછી છે ને રંગોળી કરવા બેસીને તો 12:30 થઈ જાય. તો આ 2 દીની રંગોળી છે આપણા પાસે. તો આગળ છે ને કામકાજ કરે ને પછી આ 2 રંગોલીઓ ભેર્યું કરે ને પછી એક મસ્ત હેપી દિવાળીની રંગોલી બનાવવાની છે આપણે. ને ચા પાણી પીધા ને નાસ્તો પાણી કંઈ કર્યા ને દાયરો એમાં જો ઓરા પોરા થાય બધાય. ને મેં રંગોળી બનાવી હતી ધનતેરીને દી. તો ઘણા બધાની એમાં કોમેન્ટ આવી હતી કે નાથી બેન સરસ રંગોળી બનાવી. તો થેન્ક યુ બધાની કોમેન્ટ કરવા બદલ. મેં કીધું હતું કે કોમેન્ટ કરજો તમને રંગોલી કેવી લાગી. તો બધાને સારી સારી કોમેન્ટ આવી, તો થેન્ક યુ બધાને. હાલો તાકાત વાળો ચા પીવા હજે મૂકવાનો હે. હવે હે ને બાપાએ પીધું હે ને તે થોડોક પડ્યો. આણી કહેવાય બટકા ખાણા, કામ કહેવાય એ ખાઈ લે, સા લે કાંઈ જોવે લે કામ ખાધું એણી. કાલે બટકા એ કે વઘારે દે ને 2 બટકા ભર્યા હતા. ધોતારો નીકળ્યો. તો અમારે છે ને આ ભાઈને ભગાઈન ઉપડી જીવી નકર તીવી. એ કે અમારા ગામમાં જઈને દિવાળી કરવી. હું કાં તો આવ્યો નહોતો તો દિવાળી કરે ન હોય ને. એ મને એવું લાગે કે એ ફટાકિયા લેવા ને સમોસા ખાવા જઈ ગયો તો એવું છે ને. હે હાજી સમોસા ખાઈ લીધા ને ફટાકિયા લેવા થઈ કે ભાગે જાઉં લે. ને પાછું નૂતરું દઈને જાય, આવે કે ન આવે. આવી પાછો તારી મા ઉપર નિર્ભર, તારું નથી હાલતું ભાઈ. શાંતિ કીએ કે 2 દિન તારે પાછું ના જાવું તી તો રોકાઈ જવાય ને. એ કીએ મારા નહીજી. હા, એ કે હું દિવાળી કરવા આવ્યો ને પાછું મારે જાઉં દિવાળી કરે. એ કીજો શાંતિને. તો એ છે ને ફટાકિયાને ભેરા કરે ભાઈ. ને જવાનું હે 8ની બસમાં ને મૂકવા જવાનું છે આ વ્યક્તિને. રામ રામ સીતારામ બધાને ને હેપી દિવાળી, હાર્દિક શુભકામના બધાને દિવાળીની. ખુશ રહો, મસ્ત રહો ને સ્વસ્થ રહો. એ કોમેન્ટ આવી હતી કે ખેડૂને કામ દિવાળી કામ બેસતું વરાળ ને એટલી વાત સાચી છે. ખેતરમાં હોય કામ કે માંડવીના કામ મોકે દિવાળી આવતા હોય ને એમ કદાચ માંડવીના કામ ન હોય તો ખેતરમાં તો વાડીઓમાં રહેતા હોય એટલે એટલું ખાસ ન હોય, બધું કઈ ન હોય. ગામમાં હોય તો વરીમાં 2-5 માણસ ભેરા થાય ને કોઈ મહેમાનો આવે. અમારે આ બધા નોખનોખા રહેતા હોય એવું હોય બધું. આમાં હેપી દિવાળી કે આપણે દિવાળી કરવાની થતી ને આપણી દિવાળી જોવી રીતે કેવી થાય છે ને એકાબીજાને મોં જોવા. હાલો તો હે ને 8:30 વાગે બસ આવે. અત્યારે 8 વાગ્યા તો ટ્રાવેલર્સ આવે, બસ નથી આવતી. હા, ટાઈટનો સમકારો પડે 2 દીથી એનો. ને પછી હું હે ને ઝટપટ જોતા ઈ હા રેનો ના
એક વાગે ગો હટાણે નાગરી હે ને હીરાવ લીધું ને ફાઇનલી આપણે ઘઉંનું બિયારણ આવે ગયું મસ્ત ઓહરીમાં થપ્પો મારી દીધો ને રામને નાથો પાછા ગાય હમણાં હે ને ટીવીને વાહે છે મામાને ટીવી ખોટકાણીને કાલે લગાતા પાછું એ આજ લગા મમ્મી થઈ ગઈ છે ને વરે પાછી આજ બંધ થઈ ગઈ એ ઘઉંના બાસકા ઉતરા ચા પાણી પીએ ને આગળ પાછા ઘર પૂતિયાને માન બાપુ હીરાવે હજે હું આગળ હીરાવે ઊભી થઈ ને પછી મી છે ને આ લીધું કલાક એક છે હું રંગોળી બનાવતી હતી કલાક તો નહીં પોણી કલાક થઈ છે હજે છે ને અડધે પૂગ્યું કામ હજે અડધું બાકી છે ને આ તા પ્રમણા કાલુની છે ના પ્રમણાદી હાંજની છે પછી ઓલી જે ધનતેરીની હતી ને આ સવારી ભર લીધી હુકડીમાં પાછી આ જ્યાં દિવાળીની મસ્ત ફરતા દીવાની રંગોળી બનાવવાની છે આપણી તો આગળ છે ને આખી રંગોળી કમ્પ્લીટ બની જાય ને પછી હું તમને દેખાડી તો અટાણે છે ને 1:30 વાગ્યા અને મેં આગળી છે ખાધું સવારે ગયા હતા ઘઉં ભરવા તો ઘઉં આવે ગયા ઘઉં ભરે ને પછી સવારે ટીવીને વાહે ઉતારતી પાછા ના ગયા વરે આ બાજુમાં ડબ્બો હાલે ના હતા પાછા અટાણે નિર્યા થયા આગળ ખાઈ ને બેઠો પંખો ચાલુ કર્યો તો લાઈટ વહી ગઈ કેટલા વાગ્યાનું કામ આવે તમે કેટલા વાગે ઘઉં ભરે તમે ઓલે ફેરે વખાણ બહુ કર્યા ને એટલે નાથી સારી બનાવી દીવડા બનાવ્યા લાગે હા સરસ હા સરસ સરસ તો અટાણે છે ને વાગવાની વાત કરીએ પહેલાં તો 2:30 હવા 3 થઈ ગયા ને એ ચા પાણીનો ટાઈમ થઈ ગયો નાતીજી 2-3 કલાક થયા અને રંગોલીમાં મહેનત કરતી હતી ને તો ફાઇનલી રંગ લાવી ગઈ છે મહેનત બહુ મસ્ત કામ કર્યું એક નંબર એમાં જો આજે ઓલા મોરના પીસા જેવું બનાવ્યું ને એનું કામ તો ઊંચું છે પણ કામ બહુ મસ્ત છે જોરદાર કંઈ ન કરતે તમે જરાક વખાણજો એટલે નાતીને મજા આવ્યા રાખે ખરેખર રંગોલી બનાવી એમ નહીં અમારે જો દિવાળી હું સવારે જ વાત કરતો હતો ને કે આવી હોય એટલે કેવી હોય તો કે હે ને રાતે આવે ડબ્બો એટલે દિવાળી મનાવવાની છે આપણી ખેતરમાં આજે હા આજે થાય હા તો હું વાત કરતો કે ડબ્બો આવે ડબ્બો જો કે આ બાજુમાં જ હાલે લીલાના ખેતરમાં ના 6-7 વાગે નીકળે જશે માંડવીનો ડબ્બો માંડવીના તેલનો નહીં માંડવી કાઢવાનો ડબ્બો આવે ને મજૂરનો 1-2નો મેળ કર્યો પણ હવે કામ છે કે રાતે ઓલા દિવસના આખો દી કામ કર્યું હોય એટલે રાતે છે ને ન આવે કડીકમાંથી ને એ પણ હાસા હોય કે અમે પછી કંઈ કામ ન કરી શકીએ આખો દી એક તો તોડાઈ ગયા હોય આવા તરીકાના એટલે પરવા આવે આવ્યા હતા એ ભાવેશને રણજીતની સવારે આવી છે રણજીતને ભાવેશને રમેશને એટલે થોડુંક થયેલું રહે એ કે તું એવા હાટું જ રહેતી કે તારે કે મૂલના ન દેવાય જો આ અટાણે હાલે ને એ ડબ્બો આપણે નાવવાનો હે અટાણે બાજુમાં લીલા ના હાલે પછી ઓલી પર આવી છે તો અમારે કાઢવાની હે રાતી એટલે રાતી કે એટલું બધું દેખાશે નહીં અટાણે ડબ્બો જોઈએ અમારી પછી હાજી તો કંઈ નહીં દેખાય ઉપર માંડવી આ ઠાઠે મોગોટું તો વાગ્યા અટાણે 6:30 ને બસ ઘૂમરે પડ્યા સવારના બધી મેળી ધીરે ધીરે આવતું જાય છે ને માંડવી નીકળ્યા ને કે ખુશીમાં બનાવવાના છે પૂડા ઓટણું ઓઢી લ્યો જરાક માંડવી ઘાટીએ તારે પૂડા ને માંડવી વાવીએ તારે પૂડા ખુશાલી કેવી છે તો પછી તો હાજી આવી ને પાથરા નાખવા ખુશાલીના પાથરા ન નાખવા પડે એમાં ધ્યાન રાખવું પડે હા ઘણા બધા આવે આપણી ને બે મજૂર નહીં મેળ કર્યો જો મેળ થાય તો કે ભાઈ અમે થાકીએ નહીં વા વેલેરું ફૂટે ને તો આવી તમે ઓલો વિડીયો મેં ઉતારી જોયો ને ના એટલે હા આવે તો ઠીક છે ન આવે તો ઠીક છે આ તો કામ છે કે આવે તો એકાદાને પોળો ખાવો હોય ઘડીક બેહવું હોય તો બેહે નકા આ કટોકટીમાં 100 જણા છે એટલે પછી પોળો ખાવાનો ન થાય
આવડે એકાદું 2 જણો વધારે હોય ને તો પોળો ખાઈ શકો. ને તમે શું કર્યું હવે રસોઈની તૈયારી? કામ કે આજ ઘણા બધા આવવાના છે. જો માલપુડાની સાથે મગની દાળ કમ્પ્લીટ થઈ ગઈ વઘારેની. સરસ. ને આ રીંગણા ટમેટાનું શાક નાખ્યું. કોઈની પણ માલપુડો ઓછો ભાવે તો શાક રોટલા કરવા છે. આગળ ગેસી 2-3 રોટલા ઘરે નાખે એવું બધું હાલે. ને તું છે ને ઓલી 2 પાટલીનું પાણી કરે ને બંધ જાઉં પીસને આગળ પાસે વાસળી ને આ છે પૂડા કઈમાં હા એ પૂરા હો. જમાવટ વાળા. હા જો તો ભાવેશ ને રમેશ ને દિલીપ ને પ્રતાપ ને 5-6 જણા તો ઈ આવે, 2 જણા અમે. પ્રતાપ એ નીકળે ગયો, એ તો વહેલો નીકળે ગયો. હાલો મારા હાટું તો નાચની કામ રાખ્યું તો એ કરી નાખ્યું. ફાઇનલી હવે રાતની હે ને દેખાય નહીં કંઈ એટલે આપણે કંઈ જાજો નથી બનાવવો વિડીયો. હાલો માંડવીનો એક ડબ્બો ઠલવાઈ ગયો, બીજો ડબ્બો આવ્યો ને 2 માંડવીયાના ઠલવાણા. હાય હાય એલા આવે આ ધ્યાન રાખજો. આટા જોલા સિંહના પાંજરા જેવું દેખાય પાછળથી કે ઝારી વાળું. હા તો અમારા રમેશભાઈ ને અમીરભાઈ ને દિલીપ ગો ઘેર પાણી ભરવા. ઈ ઉતારાથી બત્યું કરે. એ લુગડું ઝાલો લે ઠલવાઈ ગઈ. હાલો આ અડધો ડબ્બો જ ભરાણો તો. આ માંડવીયાનો ભરાઈ ગયો તો નહીં કે માંડવીનો ઠલવાઈ નાખીએ પાછો ધોકો ને. તો આવી કી ખે આવડી રૂપારી માંડવી રૂડીને રૂપ જીવી. આઈ જો તે બરાબર છે ને લે. આ હે ને બધા અટાણે હા ફૂલ મસ્તીમાં હે. ઘર ના હે ને તે બધાને મજા આવે કામ કરવાની. ને બધા ઈ પાણી પીવાનું યાગે, મારે પાણી પીવાનું બાકી છે. ને આમાં હે ને સેલ્ફી કેમેરો તો રાખવાની જરૂર નથી અટાણે, કારણ કે મો દેખાતો જ ને. આ રૂપારો પાણીનો હાંડો ભર્યો ને ઓલો દિલીપ છે ને પાણીની મીઠા પાણીની હીહો પડ્યો ને ઘેરથી લેવા ગયો કે મારું મોરું નથી ભાવતું. એ હું આ છે હું આ કોરા છે મને કઈ ભૂલે જાવ ને. ધૂળની ધૂફેડી ઉડે જોવો તમે, કઈ ઘટે સીધે સીધું મૂઈ જાવ. અમુકી મૂંગા વાયરા ને અમુકી ને તો વાયરા. જો આ બધી ધૂળ છે ને મોંમાં નાકમાં જ ઘરે જાય સીધે સીધી. હલા ઝટકારો હાલો ધબધબાકી બોલે. હા
ના ના સોરી 11:30 નહીં 11 વાગ્યાના ચા પાણી પીવા 11 માં 5 મિનિટની વાર હે બાપો ઘેર કાતા માં મસ્ત ચા બનાવી દીધો તાકાત વાળો ને આ બધા ધબધબાટી બોલાવે હાલો છોકરા ચા પાણી છોકરા બોલ્યા જીવાનું અરે હજે તો ફોર્મ માં હે વાંધો ને રાતી તો અડધું નીકળે ગયું હજે એ તારું માથું તો જો હું ગ્રીન મારા જેવું બીજાનું જો મારું એકનું જો ના ના તારે વધારે દેખાય હે તારે વધારે તારે વાળ થોડા હે ને એટલે વધારે દેખાય એને ઈ તો કેમ ને કે ઈ કે કામ મી એકલે જ કર્યું. એવું થાકે ગો મી પેરાસિટામોલ પીધી હતી તમને દેખાડી હતી ને બધાયને હા હા એટલે એવું તો હાલો આપણે પીતા આવીએ હા અમે કુતિયા ડોક્ટર પાસેથી જઈને આવીએ. એક બીજા તો વરસ હાલો ચા પાણી પીએ લઈએ હાલો અડધે નીકળે ગઈ અડધી બાકી છે તો વર્ગે જાય ચા પાણી પીધા આ કોલા ફટાકિયાની ધણેરાટી બોલે હા અમારી ધણેરાટી બોલે આખું ભરાઈ ગયું બીજો કઈ વાંધો ને ના અમે તારે તો ચશ્મામાં ધોઈને જ ચડે ગઈ થોડો કેમ દેખાય ક્યાંય વળતો. એ સાફ કરી નાખ નહીં પછી હાલે ભેજ ન હોય એટલે લીટા તો નથી થવાના કે ને તાવ ન કોઈના મોં નથી દેખાતો તારું તો કામ હે વાહે લઈને હો કાંક જોઈજો